ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બધા આવી ગયા છે ચા બા પીવા માટે. બકા લઈ લે. હા બેટા. જીયાબેન કિચનમાં છે. જીયા બની જાય છે મને એ આ લાડુ તો છે કને પહેરી વાવા કને પહેરી જીયા ને હા જીયા રે જીયા બીજી બે કર દે મમ્મા ખાશે કુણાલ તું ખાઈ બે એ લાવ કરાવ જીયા બનાવવા છે જીયા નાસ્તો અમારો વફલ બનાવવાના છે ખવડાવશે ના તરત જવાબ આલે છે ને સૌ ફ્રેન્ડ્સ જો આ પનીર મસ્ત રેડી થઈ ગયું છે કાલનું હા ચા લઈને આવી ગયા છે આજ તો જીયાબેન બ્રેકફાસ્ટ બનાવવા બેઠા છે નહીં જીયા હા અને પપ્પા અહીંયા શું કરીશું આવાકાડો સેન્ડવિચ બનાવું બ્રેકફાસ્ટ ચલો ના આપલો મસ્ત થઈ જો મસ્ત બાર જેવું છે પેલી માથા પછાડવા માંડી છે એ બેન અહીં આવો હોય તો હું કરે બનાવતા વાવ બધા છે ખાલી જોતું પડી થોડું ચકાચક જો આજ તો મારા જીયાબુન છે ને વફલ બનાવી છે બોલો જીયા શું બનાવો વેડો એવું નહીં કરવાનું જો બસ થઈ ગયું બસ અવાડે નહીં ઊભી રહે બંધ કરો બંધ કરી દો થઈ ગયું છે જીયાનું વફલ બહુ મસ્ત બની ગયું છે હા જીયાએ બનાવ્યું ભાઈ તો અત્યારે વફલ નહીં ભાવતી હવે જાતે બ્રેકફાસ્ટ કરશે અને વેકેશનમાં મને બધું દાળ ભાત શાક રોટલી ખવડાવશે રાઈટ ખવડાય ને એવું ચાલો ઉપર શું નાખવાનું બટર ચોપડી દો જીયાના એક વફલ થઈ ગયું છે કેવું બન્યું જીયા એવું ના કર બસ બંધ કરી દે બસ કેવું કર્યું મસ્ત પડી ને હા ચોકી ગયો ચોકી એ ચકી 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 જય સ્વામિનારાયણ ચકી ચકી આ ચકી જય સ્વામિનારાયણ ભાઈ વાવ જે ચાલુ દે એ હોય ચાલશે હવે બેન ફ્રેન્ડ્સ તો આજે ફોકાશિયા બ્રેડ બનાવ્યા છે ઘરે કુણાલ બનાવે છે તો આજે કુણાલની રેસીપી આપીએ તમને ઓકે સો ચાલુ કરો હેડો ભાઈ બધી તૈયારી કરી છે હવે તો
1 by 1 એવરીથિંગ બતાવીએ તમને કે ફોકાશિયા બ્રેડ કેવી રીતે બનાવે છે. અને આજે મમ્મી દાળ ઢોકળી બનાવી રહ્યા છે. નહીં મમ્મી? હા. બધાના મારા પોરિયાઓ રખરવે છે. પછી હમણાં ચાલશે બાજવાનું પોરિયાઓને. હા ઢોકળી સારી. હા ચલો ચાલુ કરો ભાઈ. તો આની સારી બને ફોકાશિયા બ્રેડ 00 ફ્લાવર ગમે તે ચાલે પણ 00 સારું પડે. આ પિઝાનું મેનલી ફ્લાવર આવે. આપણે આની લેવાનું 1 કિલોની બનાવવાની છે તો 8 કપ મેનલી. પહેલાં લોટમાં સોલ્ટ મિક્સ કરી દેવાનું કારણ કે સોલ્ટથી ઈસ્ટ છે ને પેલી ના થાય રાઈસ ના આવે જલ્દી. એટલે એક બાઉલમાં લોટ અને સોલ્ટ મિક્સ કરી દેવાનું અને બીજા બાઉલમાં પાણી ગરમ પાણી થોડી સુગર અને ઈસ્ટ. હવે મેં ગરમ પાણી કરીશું. ગરમ પાણીમાં ઈસ્ટ આવશે અને ઈસ્ટ નાખી મિક્સ કરી થોડું રવા દેવાનું 10 મિનિટ સુધી. એટલે સારું રાઈસ આવી જાય ને રાઈસ એટલે આમાં મૂકી નાખી દેવાની. નાખી દેવાનું. ઈસ્ટ એક્ટિવ થઈ જાય એટલે એને ઢાંકી દે. હની ના નાખવી હોય તો તમે સુગર નાખી શકો. આમાં ખાલી 5 ઇન્ગ્રીડિયન્ટ જ આવે અને સારી બ્રેડ બને. ઓકે શુગરની જગ્યાએ હની એડ કરવાનું છે. હવે થોડું હની નાખી દેવાનું તો બ્રેડમાં આમ થોડી મીઠાશ આવે શુગરની જગ્યાએ. આ લાઈ વધારે જાય તો ઓલિવ ઓઇલ પેટ ભરીને નાખવાનું. પેટ ભરી નાખવાનું. હા ઓકે આરી બ્રેડમાં ઓલિવ ઓઇલ વધારે જોઈએ એટલે એને ઈસ્ટમાં અને લોટમાં બંને જગ્યાએ નાખી છે. અને આમાં બહુ નીટ કરવાની જરૂર નથી લોટના. ખાલી પાણી નાખીને હલાવી દેવાનું અને લોટ કોરો ને બહુ ઢીલો ના રહી જાય ધ્યાન રાખવાનું. બંધાઈ ગયું છે. ઢીલો રાખવાનો રાઈટ. થોડો ઢીલો રાખવાનો. આવો ઢીલો રાખવાનો છે. જાડી જાડી આવે ને. ટી શર્ટ પકડી બસ આ રીતે ઓલિવ ઓઇલ નાખી દેવાનું ઉપર અને મિક્સર ઓલિવ ઓઇલ યુઝ કરવાનું આમાં. બીજું ઓઇલ નહીં. હા બસ આવો કેટલો એકદમ ઢીલો છે ને આવો લોટ રાખવાનો. ડન. રાઈસ ખાવા માટે આના બસ આ જ રીતે પેલું આપણે લોટનો આખો ડો વાળીએ ને એવું નહીં કરવાનું. આ જ રીતે મૂકી રાખવાનો ઓલિવ ઓઇલ ઉપર નાખીને એને એકદમ એરટાઈટ ઢાંકીને પછી મૂકી દેવાનો. કેટલા ટાઈમ સુધી મૂકવાનો? આને 2-3 કલાક મૂકી રાખવાનો. થોડું રાઈસ થઈ જાય ને એટલે આપણે પેલું નીટ કરીશું ફોલ્ડ કરીશું અને પાછું ફરીથી એવું 2-3 વાર કરવાનું અને પાછું બીજો 2 કલાક મૂકી રાખવાનું. ઓકે ખાવું મસ્ત હોય તો વેઇટ કરવી પડે ને. એરટાઈટ બંધ કરી દીધું છે અને એને મૂકી દેવાનું. લાડુ ઊભા થાવ. ચલો શિવ ચલો. જી બધા પર દે બેટા હેડ. હેડો. યસ બેટા હેડ મમ્મી કચો વાળો. શિવ કે શિવ હવે દીદીને હેલ્પ કરો. ક્લીન અપ કરીએ. ચલો આપણે ચલો ચલો અમારા સિયા બહુ ડાઈ છે.
ચાલો બોલવાનું શું બોલવાનું? ક્લીન અપ બોલો. શિયો એવું બોલવાનું બેટા. ક્લીન અપ ઊભી રાખ તું જોવી છે. એવરીબડી ક્લીન આ મૂકો અંદર. ચલો શિવ ફટાફટ. આ બેબી ઓ નો કરો ચલો ક્લીન અપ હડો. લાડુ ઊભો થા. ક્લીન અપ કરવાનું લાડુને. એ બેહી રહે થોડી ચાલે એને ખાલી ઠલવવાનું. હા ચાલુ કરે એટલે કે છે કરી દીધું આવું રાઈસ આવી જાય ને એટલે ફોલ્ડ કરી દેવાનો હાથ ભીના કરી ફોલ્ડ કરવાનું. હા આમ લેવાનું એક સાઈડથી અને આમ મૂકી દેવાનું બીજી સાઈડ. એક સાઈડથી લેવાનું બીજી સાઈડ મૂકી દેવાનું. અને 4-5 વાર કરી દેવાનું આખું થઈ જાય ને એટલે પાછું ફરીથી મૂકી દેવાનું ટાંકીને. હવે ફોલ્ડ નહીં થતો, હવે ખેંચાતો નહીં. સ્ટ્રેચ એન્ડ ફોલ્ડ એવું કહેવાય. થઈ ગયું. થોડું ઓલિવ ઓઇલ નાખી દેવાનું પાછું. શું બનાવો છો? બ્રેડ બનાવું છું. એવી મસ્ત ઓલિવ ઓઇલ વાળી. હવે પાછું ઢાંકી દેવાનું. આવું દર અડધો કલાકે કરવાનું. આયો $2 કે કેટલા 160 રૂપિયા થયા. હા તારે 160 રૂપિયામાં શું આવો? 160 રૂપિયા મહારાજાની છે દાબેલી ખાધી હતી. તારે 35 રૂપિયાની. બે ઓઇલની પ્લેટ રેડી કરી છે. એમાં નીચે ઓલિવ ઓઇલ રેડી દેવાનું માપનું ભાઈ. માપનું જ આટલું ઓઇલ હેલ્ધી કહેવાય. શરીર ના વધે ઓઇલ. ના બધા તો હું પી જાઉં. રોજે પીવો તો સારું હેલ્થ માટે એકચ્યુઅલી. હા ઓલિવ ઓઇલ પીવો તો સારું. રોજ એક બાટલો પી જાઉં રોજ એક ચમચી ઓલિવ ઓઇલનો. ચમચી પીવાની પછી તળતું રાખવાનું. શું કે શરીર ના વધે તો પીજો. આ જો અહીંયા છે ને બેબીને ભૂખ પીલાવી છે. નહીં બેબીને ભૂખી આગી છે. બુઆ પીલાવ બેબીને. હા કે બેબી પી કે જે બમ પછી આપણો ડો મસ્ત રાઈસ આ થઈ જો ગયો છે. મસ્ત ડો રેડી થઈ ગયો છે. એ આ બસ આવો થવા દેવાનો ઢીલો. અને આવું શું કહેવાય બબલ થવા દેવાના ને. હા બબલ પછી ફોઇલમાં ટ્રાન્સફર કરી દેવાનો પણ હાથ ભીના રાખવાના. આમ જુઓ એ આટલો ઢીલો બસ આવો ઢીલો કરી દેવાનો. અને હાથ ભીના રાખીને પછી આ રીતે પ્લેટમાં એને ટ્રાન્સફર કરવાનું છે. કાપવાનું લાવું કાતર. અને આને છે ને આ રીતે બસ મૂકી દેવાનું. આમાં પાથરવાનું નહીં બહુ. પછી એટલે આનો હજુ અડધો કલાક મૂકવાનો છે એટલે હજુ પેલું બબલ થશે. આમાં ઊંચો નીચો કરીને આમ કાણા પાડીને શું કેવું હે ને. બીજું છે આવું બેક કરવાનું. મામા બિલ્લાઓ નહીં કહી દે. હો ના કહી દે. ના મામા બિલ્લા હતા ન બેબી ને. હા ઓઇલ નાખ્યા લઈને એટલે હાથ પેલા બગડેલા છે ચાલે. સો આજે બની રહી છે અમારા ઘરે ફોકાસિયા બ્રેડ. કુણાલ પટેલ બનાવી રહ્યા છે. નહીં હા અને અત્યારે ઘરે રેડી થઈ ગઈ છે દાળ ઢોકળી ખાવા માટે. જો પોરું થાય છે ને ધીમે ધીમે. એની જાતે છે ને પોરી થાય. જો મમ્મી જો આમાં જો ધીમે ધીમે થાય છે. એટલે તો પેલું આવ્યું કરીને જ કરવાની.
बिना हाथ करी ना आज ડુંગળી પોલાય अरे तो चुकाई से हां जो જાઓ जो और बिना हाथे છે ને આવું વિગલ કરવાનું केवू विगल विगल વિગલ એટલે આમ છે ને કોર્નર સુધી પહોંચી જાય એવી ખેંચી દેવાની ખેંચવાની આ રીતે એટલે પાણી ભરલાવું પડે ના મમ્મી આમાં હો હો થોડું આ લઈને એટલે આમ કરીને આવું નાખો ચોરસ કરવી હોય તો ચોરસ લંબચોરસ કરવી હોય તો એવી રીતે ખેંચી દેવાનું લે જોરદાર તો પિઝા તો ક્યાં સાથે પિઝા ચમના બનશે હજુ બનશે તમે જોતા રહો ખાલી આગળ આગળ શું થાય છે જુઓ તમે ખાલી નહીં કીપ વોચિંગ લાડુથી તો બોલ છે એટલે રવ્યા કરો હા અને આવી રીતે સ્ટ્રેચ કરવાની પછી અડધો કલાક પોણો કલાક સુધી રહેવા દેવાની અને પછી પિઝા બનાવવા હોય તો ઉપર મેયોનેઝ સોસ અને જે ગમે એ ટોપિંગ નાખી દેવાના ના બનાવવા હોય તો થોડું ઓલિવ ઓઇલ અને બીજા કંઈ ટોપિંગ નાખવા હોય તો બ્રેડ ઉપર ટોપિંગ નખાય અને એમની પ્લેન ખાવી તો પ્લેન પણ ખવાય યસ વાવ કે જોરદાર દેખાય છે ને આ દાદા હેરાન કરવાનું ચાલુ દાદા એને હેરાન કરે કે રે દાદાને હેરાન કરે હા નહીં નહીં દહીં નહીં કહેતા નહીં નહીં લાડો નહીં નહીં ખાવાનું નહીં નહીં ના ના એમ કેસી આલસી તો કશું જ નહીં ના ના કેવું કપાસિયા એને ના ખાવું તો નહીં દઈ હો ચિંતા નહીં એ તો હમણાં બધા ખાવા બેસે ને એમના જોડે અહીં બેવાની પાસે ના બેબી ચકો હા હાય કીજી હાય કેમ વાલા પિઝા ખાવાનું છો મોડું લાડુ ચીચી એ દૂધ પાક રાતે ચીચી એ ગંડુડું લાડુ કહેજે આઈ એમ લાડુ પટેલ પટેલ બોલો પટેલ ઓકે ફરી બોલો હડા આઈ એમ બોલ કહેજે આઈ એમ નિયા પટેલ હા બેબી હા તું નિયા છે નિયા 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 किसी का तो बता चलो किसी का दे नो 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 चीची आ उठाए चलो मम खाओ छे चलो ना हाँ मम्मी किसी का दे मम्मी किसी करा प्लीज 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 कर हाय Oh no 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 no! Mama રાવા છે ને હેરાન કર્યા વગર કે મમ્મા હેરાન ના કરે કે મમ્મા હેરાન ના કરે કે એવું ના કરે ચાલો તો અત્યારે દાળ ઢોકળી બધા બેસે છે ખાવા માટે અને પછી આપણી જે પેલી બ્રેડ બને છે એ તો કન્ટિન્યુ બનવાની જ છે હા જોરદાર લોટ છે નહીં ચલો તો બધા આવી જાઓ દાળ ઢોકળી ખાવા માટે અત્યારે આમાં આમાં જો તમારે ઠંડી પડવા માંડી બધા બેસી ગયા છે મૂવી જોવા માટે મસ્ત ગુજરાતી મૂવી ચાલુ કર્યું છે તો બધાને એવો ઇન્ટરેસ્ટ પડી ગયો છે લાડુને ઇન્ટરેસ્ટ પડી ગયો છે અમારા નહીં
તમે આઈપેડ રમવા બિઝી હોય એટલે તમને નહીં પડે. તો આ બ્રેડ હજુ એને ફરીથી કરવાની છે, વિગલ કરવાની. વિગલ કરવાની છે. હા, બટ જો મસ્ત થઈ ગઈ છે, ખાસી ફૂલી ગઈ છે આમાં ને આમાં. રાઈટ, જો બબલ થઈ ગયા ને મસ્ત. મસ્ત બબલ થઈ ગયા છે એમાં, મસ્ત બબલ થાય છે આમાં. જેમ જેમ વિગલ કરે એમ એમ બી બબલ થાય છે. સર્વ કરી દેવાનું. So, આવી રીતે થાય આરી બ્રેડ. ઓકે, હજુ આનું બાકી છે, હજુ બી બહુ ટાઈમ લાગશે. આ બ્રેડ બનાવવા માટે તમારે આખો દિવસ જોઈએ. હા, આખો દિવસ સવારથી લઈને રાત સુધી. રાઈટ. આટલા લોકો બ્રેડ થવાની વાર છે, હજુ વિગલ કરીને મૂકી છે. હજુ એના ઉપર સોસ ને બધું નાખવાનું છે. ફોકસિયા હા, એટલે કીપ વોચિંગ. અમારી બ્રેડ હજુ થશે. અત્યાર સુધી મૂવી ચાલી રહી છે, બધા મૂવી જોવે છે બેઠા બેઠા. ફોકસિયા બ્રેડના પીઝા ખાવાના. અને મારા પોરિયાઓ ત્યાં રમી રહ્યા છે. એ બેસ્ટ પીઝા ફોકસિયા. મેસઅપ કરે છે અને મોમો પાડી રહ્યા છે. કેવા યમ્મી પીઝા. યમ્મી ફોકસિયા પીઝા? યમ્મી પીઝા. પહેલી વાર ખાવાના છે. પહેલી વાર. પહેલી વાર ખાવાનું ટ્રાય કરીએ. આજે દઈ ગઈ પ્લેડો રમાડવા. ઓ ચિયા તાતા બનાયો. મમ્મા બતાવજે, મમ્મા બતાવતા હતા. બતા બેટા. હા, ગુડ ગર્લ. સો હવે રાતના 10:30 વાગે અલોપીનો કપાય છે. હવે ઉપરનું બધું જોઈએ. હવે ચાલુ કર્યું છે કામકાજ. હવે બ્રેડ મૂકીશું બિકોઝ બધાને ગરમ ગરમ સ્ટોરીથી આવે પછી બધાને ખાવું હતું, એટલે અમે થોડી વેઇટ કરી છે વધારે. પનીર નાખવાનું અંદર. તો નાખવું છે, ના તો કોઈ- નાખવું હોય તો નખાય. તો આમાં પીઝાની સો એક ઓનિયન વાળો, એક ઓનિયન વગરનો ને એવી રીતે કરીએ છીએ. હવે આવ્યા છે. હા, હવે ટીમ વર્ક વાળા આવી ગયા છે બધા. કાલ પનીરમાં હતા, આજે આમાં આવ્યા છે. હા, બધાને નાખવાનું. સો 10:30 અત્યારે આ ફોકાસિયા બ્રેડના પીઝા અને ફોકાસિયા બ્રેડ 3 સ્ટાઇલની અત્યારે બનાવીએ છીએ. એની અત્યારે 10:30 બધું ચાલી રહ્યું છે કામ. અમારા ટીમ વર્કના 2 મેમ્બર આવી ગયા છે, 2 મમ્મી અને કુણાલ બધું કાપી રહ્યો છે. અને હું ખાલી આમ કરું તેમ કરો, આમ કરું તેમ કરો, હું ખાલી કહું છું અને વિડીયો ઉતારું છું, બીજું કંઈ કરતી નહીં આજે. શું કહેવું મમ્મી? નહીં, એટલે આજે આ 2 મમ્મીઓ મને બોલવાની નહીં. આજે હું છૂટે તો આ દારી આવી બની આજે. ઓકે. અને અહીંયા આ દાદા છે ને આને હેરાન કરે છે લાડવાની. પેલા 2 મસ્ત પ્લેડો રમી છે. મમ્મી રેવા દે, રાખો રે, એને એવું ને એવું ચડાવવાનું હોય. રેવા દે. છે ને આમ ના જ ચાલે, ના જ ચાલે. ના એટલે આ તો ફૂલી જવાનું. એના વગર મજા ના આવે. નહીં મમ્મી? હજુ ફરી આમાં ના હજુ ચાલશે. હા રે, કેટલું ચીઝ બેકિંગ કરે. પોતે ખાલી ખાલી આ 2 મમ્મીઓ જોવા ખાલી. હા, બોટલ ખાલી. બ્રશ ખાવ, બ્રશ કે એવું કંઈ ખાવ? ઓય રે અંદર, ઓય રે આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. હા, તમે ખાલી ફ્રેન્ડ્સ આ 2 મમ્મીને જોવાની. એ 2 ફોલો કરે છે કે કુણાલ શું કરી રહ્યો. એ જોવી જ છે એ 2 જણા. એ શું કરે કુણાલ અને મયરે એમને સજેસ્ટ કરી. અમારા આવ્યો આખો દાડ કેન્ડી તે નાખે. ઓય, બહાર આવી જાઓ. મમ્મીએ બહાર હાથમાં ચલો. લીધો છે બ્રશ. બહાર ચલો. હાથ બાય. It's okay. મમ્મી તમારે ખવાશે. ખાવાની છે ને તે. હા, તે ખાવાની જ ના. આ ના ખાધી તાણ જોવો ને ના ચમ ખાય નહીં. પણ ભાઈ યાદ નો કેમ ના ખાઈએ. નહીં, એકનો. ચોથી એક નોખ્યું છે અત્યારે તો દેખાય છે યાદ. તાર અને એક ચોથી નોખ્યું છે. અહીંયા બીજું કોઈ એક ખાતું નહીં, તો એક નોખ્યું છે. દાદી તો લાસ્ટ સ્ટેજમાં. સોજે પેલો સોસ નાખી દે. હા, હવે સોસ આ રે ઓનિયન ગાર્લિક વગરનો છે સોસ. સો ફ્રેન્ડ્સ આ પીઝા સોસ છે. ઓકે, બાટલો વાપરી કાઢો ભાઈ. આખો ના
ખાલી આ ત્રણની કોમેડી જુઓ ભાઈ આજે હું કરી છે ફટ દઈને પિક્ચર જોતા જોતા હું કરો હું થયું હું કરો છો આઈ જ્યા બે 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 તો સરસ રમતા હતા છોકરા જોડે હા ઇન્ટરેસ્ટ એટલો પિક્ચર નો હતો તો ઉભા થઈ ગયા ના આપણે આવી જોઈએ તો આપણને બનાવવા જો આખો બાટલો જતો જાય કઈ જતું આટલું એ આ સાઈડ એ લોકો નો નાખશે એવું છે તો તાંતો નો તાંતો પેલો ના નો ખાયેલી પછી એનો ટેસ્ટ જ મમ્મી એના એ રહેશે પચડશે નહીં પચડને નામ નોખવાનું પછી સોગી થઈ જાય એટલે ઓકે આ ઓવનનું ટેમ્પરેચર 425 ઉપર મૂકવાનું અને કેટલી મિનિટ આવે કેટલી મિનિટ 20 થી 25 મિનિટ 20 થી 25 આપણે બીજો સોસ આ બાજુ ઉપર આંટી તમને સુટ્ટા સુટ્ટા હા જોજો જેકેટ ના અડી જાય પેલા હાલોપીનો મૂકો હોય તો હાલોપીનો આપી હો બધું એ બેની વચ્ચે આલો પીનો શણગારવાનું છે ભાઈ આ પર છૂટા છૂટા ચાલો ના મમ્મી એમ છૂટા છૂટા મેલો હા હરખા મસ્ત ગોઠવો પછી હરખા ચકાચક ગોઠવો હા હવે પેલા હાલાપીનો મેલ દો જો ભાઈ એ બેસા ને આ કારીગર જ છે ને પપ્પા તમારે કોઈ કરવાનું હો બેઝિલ નાખ્યું આના ઉપર શોર્ટ નાખજો સ્વાદ વાવ જોરદાર દેખાઈ રહ્યું છે અળગાનો હા તમે તમારે બનાવો બે મમ્મીઓ લાગી એટલે પતિ કુણાલ તારું કામ બકા તું ગયો બકાવો રેડ ચીલી થોડી થોડી તીખા છે એટલે બહુ તીખો આવ્યો હે થોડા નાખજો એ બહુ તીખું છે આ એક રવા દો નાખી થઈ ગયા મસ્ત ઓરેગાનો ડબલો નાખ્યો જો પેલામાં ચીઝ નાખે છે પેલા તમારી રીતે તમે જે રીતે નાખવું હોય બધું નાખી શકો પણ જે મેઇન છે એ બ્રેડનું એ છે બાળી જાય ચીજ ઉપર જ આવે ને ઓગળી જાય તમે ચીજ નીચે નાખો બાળી ના જાય ચીજ હવે આમાં બીજું શું નાખવાનું ચીઝ નાખવાનું આપણે તો પેલી યલો ચીઝ નાખો આ કુણાલ પટેલ સ્ટાઇલ પીઝો છે હા સોસ ના નાખે હવે યલો ચીઝ નાખો ઓકે આરીનો આપ્યું હવે હાલપીનો ના ના નહીં મિક્સમાં 1 2 3 4 એ આરે મેં કાપ્યો છે એવા શું છે મમ નહીં તીખું છે તારી અગલી જોરદાર યમ્મી દેખાય છે હો ભાઈ પીઝા જ કહેવાય ને ધીસ ઇઝ ફોકાશિયા બ્રેડ વિથ પિઝા આરી નાખજો હતો નહીં આપણે તો એના મસ્ત ક્રશ કરીને વેચી તમારે નખાઈ જાય ને અમારે તો બધું પતી ગયું શું આવું તમારા પેલું નહીં નાખવું આપણ તો બધા ખાવાગા આપણ બધા ખાવાગા બધા જ ખાવાના ખાલી ઓનિયન તમામ તો ઓનિયન એ નહીં જ નાખી ને નાખવાની જ છે હવે નાખવાની એમ નાખવાની છે એકમાં ઓનિયન નહીં એકમાં ઓનિયન છે બીજું કશું ફરક નહીં તને તમારે જેવી ખાવી હોય બકા વધારે ખાવી હોય તો વધારે પીઝો બનાવ્યો તો ચકાચક આંટી તાણે મરચો જ વેલી કહેવાય મરચો એ તમે તમારામાં નાખી દો નહીં નાખું ચટલું નાખશો જોયા ને હાલ લાગશે પણ હાલ લાગશે અમારા પાછળ છે ને આ કામ ચાલે છે ને મારા લાદુબેન બહુ રોવાનું આવ્યું છે ને ભાઈ આ તો ભૂખી આગી છે મારા છોકરાને બહુ ભૂખી આગી છે શું જોઈ રહી છો શું પાછો પીજો બનાવો છો મામા ને દાદીઓ બે ક્યાં પીજો બનાવો છો બેબીને ખાવાનું છે પીજો યસ એવું કઈ છે આ ઝાડ રમાડ દીદી જોયો કે માં છોકરો એનો સો ફ્રેન્ડ્સ આને અમે આવી પ્લેન રાખી છે અને આને પિઝા કરી દીધા છે
સો આમાં બી એ રીતે કરવું હોય તો થાય. આમાં કંઈ બી તમારે ઉપર કેપ્સિકમ કે હાલાપીનો ઓલિવ્સ કે તમને જે બી ભાવતો ઇવન તમારે ફ્રૂટ એડ કરવું હોય ને તો ફ્રૂટ બી એડ કરી શકો આની ઉપર. તમારે જે ફ્લેવર જે બી કરવું હોય આની ઉપર કરી શકો. પણ આના અમે પ્લેન રાખી છે, નાના રીતે રેડી કરી છે. વિગલ થાય. હા કેવી થાય? વિગલ હા. ઉપર જ મૂકી દો બે આંટી. સો ફાઇનલી ઓવનમાં જઈ રહી છે બ્રેડ. આનું 425 ટેમ્પરેચર આવી ગયું છે એટલે મેં મૂકી દીધી છે. નીચે હો? નીચે તાપ વધારે છે. વાંધો નહીં, કશું જ ના થાય. કેટલી મિનિટ મૂકી? 21 22 મિનિટ મૂકી છે. 22 મિનિટ. ઓકે ઓકે ફાઇનલી બ્રેડ ગઈ છે અંદર. લાજ બેન તમને શું થતું તું હમણાં? ફોકાસિયા. વકાડી. આપણે કપાસિયા કહીએ ને એવી રીતે ફોકાસિયા. ફોકાસ કપાસિયા નવું લાવે ભાઈ બકાડી કહેવાય બકાડી. આપણે કાલ પનીર મસ્ત પનીરમાં થોડું સોલ્ટ ઓછું પડ્યું. ચાલો જોરદાર થયું જોરદાર. તીખું લાગે? તે મારે એનું લાલ મરચું બહુ તીખું. ચલો હવે જોઈએ આફ્ટર 22 મિનિટ પછી બ્રેડ કેવી રેડી થાય છે. એક્સાઇટેડ બધા જોવા માટે. શું પેલું ગરમ થઈ જાય એટલે તો મૂકે હલા ઉપર મૂકે એક કોયલો. હા છ નીચે મેળવાના. આ પેલા ગેસ ઉપર મિલાવી ભાઈ ફોન વગર મેં ઉતરતું નહીં પ્રોગ્રામમાં. ફોન આલ્યો તોય નહીં ઉતરતું. ખાઈ લે. મમ્મી શું કરો? હા મમ્મા ખાઈ લે. કચરો વાળી હા રાતના 11 વાગ્યા છોકરા છે. ઓલ લઈ લો, જોકી ખાઈ લે. આવા ગરમ તો લઈ જાઓ છો? ગરાજમાં રાખી પડે તો ભાઈ. ફૂટી ગઈ છે. જો ગાડી લઈને આવી બાર. મસ્ત બ્રેડ થશે. હજુ ચાલે છે. થાય છે થોડું ચડાવવું પડશે 25 મિનિટ. એટલે 25 મિનિટ થઈ જશે એમ પછી ચકાચક પીઝા થઈ જશે આપણા રેડી. થઈ જશે હો. અરે એમ થઈ જશે પણ થોડું ચડે ગયો એટલે સારું થાય. કાઢક છે. હા તો જો મસ્ત મસ્ત પીઝા થઈ ગયા છે. રેડી થઈ ગયું. ફોકાસિયા પીઝા રેડી. આટલી પ્લેટ આ એક પ્લેટ લાજો ખાસા પૈસા લે. સો પીઝા મસ્ત રેડી થઈ ગયા છે. આ ઓનિયન વાળા છે, આ ઓનિયન વગરના છે. બે મસ્ત મસ્ત લાગે છે. હવે મેઇન કાઠું કામ છે એ આનામાંથી કાઢવાનું છે. કાપી નાખો તો પેલું પ્લેસમેટ હોય ને બેકિંગ મેટ તો એ નીચે મૂકીએ ને તો જલ્દી આવી જાય. પણ આમાં પણ ચોટતા નથી એટલે કાઢી દઈશું. આંટી પીઝા કાપે છે. બોલાવજે મમ્મી ના ઓ બુરી બોલાય. બુરી બોલાય. નીચે આય. નીચે હા. આ પ્લેન ફોકાસિયા બ્રેડ પણ રેડી થઈ ગઈ છે. અને હવે થોડી ઠંડી થવા દેવાની અને પછી આની સેન્ડવિચ બનાવીએ તો મસ્ત બને વેજીટેરિયન સેન્ડવિચ. કેવા બને આંટી? જબરજસ્ત. ઓકે તમારા આંટી કેવા બન્યા છે? તમે ખાઓ પીઝો? પીઝા નાખતી ને શું કરે? તો પીવા છે તો ઘરે જ પીવા છે પણ આ તો 11 વાગે બહુ જલ્દી ઓછું થાય નહીં. ખાધા નથી તો નાખતું મત આપતું તો એકલા એકલા બધા. હા તૂટી ગયું. હા મારું છોકરું તૂટી ગયું. ઓ બાપરે બાપ. દાદા તૂટ્યું. જ્યા તૂટ્યું. હું બધા કેવા છે. એવું જુદું કરીને મૂકી દે. આ પહોંચ્યું
મામાએ તો કોણ કરવામાં આવ્યું મામાએ તોડ્યું મામાએ પોચી પોચી બ્રેડ થઈ જુઓ જાડી ફૂલેલી વાવ આ બ્રેડ થઈ છે અને વચ્ચેથી કાપીએ ને મસ્ત લાગે વચ્ચે બટર ને બધું લગાવીને આ જે તારે ખાવું નહીં બેટા તું ખા તો ખરી કેવો ભાવ તાર હા તો મજા આવે જો અહીંયા પાર્ટી બેસી જઈ ફોકાસિયા હા ફોકાસિયા બોલજે લાલા બોલ બોલ તો ખરો લાલો કપાસિયા સો ફ્રેન્ડ્સ જો બ્રેડ મસ્ત રેડી થઈ ગઈ છે બધા બેસી ગયા છે ખાવા માટે કેવું લાગ્યું ચિરાગ ટેસ્ટ કર્યો જબરજસ્ત ના થેન્ક યુ કુણાલ યા જોરદાર આઈટમ ફોકસિયા જોરદાર યા મજા પડી ગઈ મમ્મીને મજા આવી ગઈ હા બેટા બહુ નહીં ભાઈ થોડુંક જ હશે કુણાલ કુણાલ તે વિડિયો ના લીધો